નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। આજના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો છે। ત્યારે ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સૂત્રાપાડામાં સૌથી વધુ 11.30 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે વેરાવળમાં 5.67 ઇંચ વરસાદ પડ્યો છે। તો ગીર ગઢડામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। તો તમારે કેવો વરસાદ છે તે કોમેન્ટમાં પણ જણાવી દેજો। હવે આપણે સૌથી મોટા સમાચાર જાણીએ તો તેમજ બનાસકાંઠાના ડીસામાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત 12 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢમાં આભ ફાટ્યું। જૂનાગઢ જિલ્લામાં વરસાદે હાહાકાર મચાવ્યો છે। સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના 8 કલાકમાં મેંદરડામાં 12.8 ઇંચ, કેશોદ 10.71 ઇંચ અને વંથલી 10.16 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે। રસ્તાઓ, ખેતરો તેમજ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે। ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ સરસ્વતી નદી 2 કાંઠે વહેતી થઈ, જેના કારણે આજુબાજુના ખેતરો ડૂબી ગયા છે। તાલાલા પ્રાંચી રોડ બ્લોક થયો અને હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારો ખોરવાય છે। આવા નવા સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો।